મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અથાગ પ્રયત્નના પરિણામે સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સંતરામપુર તાલુકા નગરપાલિકા વિસ્તારમાં બાયપાસ રોડ ઉપર આવેલ હયાત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલને નવીનીકરણ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ત્યારે આ સર્કલ ભારતની નવીન બનેલ સંસદ ભવનના થીમ બેઝ ઉપર તૈયાર થનાર છે। તો આ સર્કલ ત્રિકોણ આકારમાં નિર્માણ પામનાર છે। તો સર્કલની સુંદરતા માટે વિશેષ ઢોલપુરી પથ્થર પર કોતરણી પણ થનાર છે। ત્યારે સર્કલના સ્ટેચ્યુ આજુબાજુ સુંદર લેન્ડસ્કેપિંગ પણ થનાર છે। તો સાથે સાથે સંતન થીમ બેઝ પર થનાર સર્કલની મધ્યમાં ભારતના બંધારણના પિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પણ મૂકવામાં આવનાર છે। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।